હેલો ગાઈસ, વેલકમ ટુ ઇન જીકે ગુરુજી ચેનલ. તો આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ડીએસએસના રિવિઝન વિશે. એક જ ક્લાસમાં આપણે હરેક ટોપિકને ટચ કરીને ચાલશું અને હરેક વસ્તુ ગુજરાતીમાં સમજશું, એટલે તમારા કોન્સેપ્ટ અને ક્લિયર થઈ જાય અને તમને પરીક્ષામાં કોન્ફિડન્સ આવે. ચાલો મિત્રો, શરૂ કરીએ વિડીયો. તો પહેલા તો બોલ્ટેડ કનેક્શન. તો બોલ્ટેડ કનેક્શનના મેઇન બે પાર્ટ, રેપ કનેક્શન અને બટ કનેક્શન. રેપ કનેક્શન ડિફરન્ટ પ્લેનમાં જોઈન્ટ કરે, જ્યારે બટ કનેક્શન સેમ પ્લેનમાં જોઈન્ટ કરે. લેપ કનેક્શન કંઈક આવી રીતના જોઈન્ટ થતું હોય છે, એકથી ઉપર એક બીજો મેમ્બર, અને જ્યારે બટ કનેક્શન એક જ પ્લેનમાં જોઈન્ટ થાય છે, એટલે તેને જોઈન્ટ કરવા માટે ઉપર અને નીચે કવર પ્લેટનો યુઝ થાય છે. જો એક કવર પ્લેટ યુઝ કરે તો સિંગલ કવર, અને ડબલ કવર પ્લેટ યુઝ કરે તો ડબલ કવર. આ શોર્ટમાં માહિતી હતી આ વસ્તુની. પછી આવે સ્પેસિફિકેશન. તો કે એની સ્પેસિફિકેશનમાં પહેલા મિનિમમ પીચ કેટલી રાખવાની હોય છે? તો 2.5D, જ્યાં ડી છે તમારો બોલ્ટનો ડાયામીટર. ઓકે, 2.5D રાખવાની મિનિમમ પીચ. પીચ એટલે ખબર છે ને તમને, બોલ્ટ થી બોલ્ટ વચ્ચેનું અંતર એટલે કે પીચ. મેક્સિમમ પીચ, ટેન્શન, જ્યારે મેમ્બર ટેન્શનમાં હોય ત્યારે મેક્સિમમ પીચ કેટલી? 100T અથવા 200 mm, જે પણ ઓછી હોય તે લેવાની. ટી એટલે થિકનેસ ઓફ મેમ્બર. ઓકે, ત્યાર પછી આવે છે મેક્સિમમ પીચ ફોર કમ્પ્રેશન મેમ્બર. કમ્પ્રેશન મેમ્બરમાં 12T અથવા 200 mm, બંનેમાંથી જે ઓછું હોય તે લેવાનું. 16 એટલે કે ટેન્શન, પ્રોનાઉન્સિએશન સેમ આવે છે, એ રીતના તમે યાદ રાખી શકો. અને મેક્સિમમ પીચ કમ્પ્રેશનમાં 12T. હવે ટેકિંગ રિવેટની વાત આવે. ટેકિંગ રિવેટ કોને કહેવાય? જ્યાં મેન કનેક્શનમાં બોલ્ટ આપેલા હોય એ સિવાયના જ્યાં આપણે પાછળ જ્યારે મેમ્બર જ્યારે જોઈન્ટ થતો હોય ત્યારે એને ફિક્સ રાખવા, એકબીજા સાથે જોડાયેલો રાખવા માટે અમુક અંતરે રિવેટ પ્રોવાઈડ કરવામાં આવે કે બોલ્ટ પ્રોવાઈડ કરવામાં આવે, તેને આપણે ટેકિંગ રિવેટ કહીએ. અને નોટ એક્સપોઝ ટુ વેધર અને એક્સપોઝ ટુ વેધર, જ્યારે કનેક્શન તમારું વાતાવરણમાં ખુલ્લું ન હોય ત્યારે 32T અંતર રાખો કા 300 mm, જે બંનેમાંથી જે ઓછું હોય તે તમે રાખી શકો. બરાબર. અને જ્યારે વાતાવરણમાં તમારું કનેક્શન ખુલ્લું હોય ત્યારે તમારે 16T રાખવાનો કા 200 mm, બંનેમાંથી જે ઓછો હોય તેનો ઉપયોગ તમારે કરવાનો. હવે પરમિસિબલ સ્ટ્રેસ ઇન વર્કશોપમાં જ્યારે રિએક્ટિંગ થાય છે ત્યારે પરમિસિબલ સ્ટ્રેસ કેટલો રાખવામાં આવે, એટલે કે કેટલો સ્ટ્રેસ પરમિટ કરવામાં આવે? તો કે પહેલા છે પાવર ડ્રીવન અને હેન્ડ. જ્યારે કોઈ ટૂલ્સથી કરે, હેન્ડ ડ્રીવન એટલે હેમરથી દ્વારા વસ્તુ કરવામાં આવે, ઓપરેશન પરફોર્મ કરવામાં આવે. તો એમાં 3 પ્રકારના, એક્સિયલ ટેન્શન, શિયર અને બેરિંગ, આ 3 પ્રકારના સ્ટ્રેસ છે. હવે કયા સેક્શનમાં કયું કેટલું અલાઉ કરવું તેની વિગત અહીંયા આપેલી છે. તો કે ટેન્શનમાં હોય, એક્સિયલ ટેન્શનમાં, તો 100 મેગાપાસ્કલનો સ્ટ્રેસ અલાઉ કરવો, એટલે એટલો જ પરમિટ કરવો. શિયરમાં હોય તો પણ 100, અને બેરિંગમાં હોય ત્યારે 300, કેમ કે બોલ્ટ બેરિંગમાં વધારે હોય, સ્ટ્રોંગ. એટલે હેન્ડ ડ્રીવન એટલે કે જ્યારે હાથેથી વસ્તુ પરફોર્મ કરતા હોઈએ ત્યારે એક્યુરેસી મશીન જેટલી ન આવે, એના માટે 20 મેગાપાસ્કલ ઓછું, એટલે કે 80 250. યાદ કંઈક આવી રીતના રાખવાનું છે. ABS સિસ્ટમ તો તમે જોઈએ જ છે ને કારમાં આવે, તેને આવી રીતના લખી દેવાની, ABS 100 300 અને 80 250, આવી રીતના લખવાનું, એટલે તમને યાદ રહી જાય. ફિલ્ડ પરમિસિબલ સ્ટ્રેસ એટલે કે ફિલ્ડમાં પરમિસિબલ સ્ટ્રેસ કેટલો રાખવાનો, કે ઉપર જે વિગતો તમને આપેલી છે એનો 10% રિડ્યુસ કરીને ફિલ્ડ ઉપર લેવો, કેમ કે ફિલ્ડ ઉપર આઈડિયલ કન્ડિશન ન હોતા વસ્તુને 10% આપણે ઓછી ગણીએ છીએ. હવે પરમિસિબલ સ્ટ્રેસ રિવેટ અને બોલ્ટમાં ઇન્ક્રીઝ કરવો 25% જેટલો ઇન્ક્રીઝ કરવો. ક્યારે? જ્યારે વિન્ડ અને અર્થક્વેકની ઇફેક્ટ કન્સિડર કરવામાં આવે ત્યારે. આ હતી આને લગતી માહિતી. હવે આવે બ્લોક શિયર ફેલિયર. તો બ્લોક શિયર ફેલિયર કેને કહેવાય? તો કે જ્યારે આ પૂરેપૂરો બ્લોક અહીંથી છૂટો પડી જાય ને, એને આપણે બ્લોક શિયર ફેલિયર કહીએ. તો કઈ રીતના થાય? તો કે એક તો જે દિશામાં ફોર્સ લાગતો હોય તે દિશામાં શિયર ક્રેક જનરેટ થાય, આ દિશામાં શિયર ક્રેક જનરેટ થાય.
અને તેની પરપેન્ડિક્યુલર દિશામાં ટેન્શન ક્રેક જનરેટ થાય, જેના લીધે આ બંને વસ્તુ એક સાથે જનરેટ થાય છે ને, તેના લીધે આ વસ્તુ બને છે, એટલે કે આખો બ્લોક અલગ પડી જાય છે. આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે આ વસ્તુ. ઓકે મિત્રો, આગળ વધીએ. એક્ઝામ્પલ ઓફ બોલ્ટેડ કનેક્શન. તો બોલ્ટેડ કનેક્શનનો દાખલો કઈ રીતના પૂછાય? તો તમને એવું કહી દઈએ કે બે પ્લેટ છે, 80 mm વાઇડ છે એન્ડ 12 mm ની થીક છે. બે પ્લેટ છે એટલે કે એક 80 mm ની અને એક 12 mm ની, અને એની થિકનેસ 20 mm છે. 20 mm થીક. આવી રીતના કોઈ વસ્તુ તમને આપી દે, તમને કહી દે કે લેપ જોઈન્ટથી જોઈન્ટ કરો, લેપ જોઈન્ટથી જોઈન્ટ કરો એને. સાથે સાથે તમને એ પણ કહી દે કે ડિઝાઇન કરજો ટેન્શન લોડ માટે 70 કિલો ન્યૂટન લાગશે આના ઉપર. ઓકે, આટલું રેજિસ્ટ કરવું જોઈએ તમારો જે જોઈન્ટ બનાવો ને તે. ઓકે ભાઈ, બોલ્ટ કયો યુઝ કરું? તો એ પણ તમને આપી દે કે M16 બોલ્ટ યુઝ કરો અને 4.6 ગ્રેડનો યુઝ કરો, એટલે બોલ્ટનો ગ્રેડ આપેલો છે. અને પ્લેટ 410 ગ્રેડની યુઝ કરવાની છે પ્લેટ તમારે. આવી રીતના કોઈ તમને માહિતી આપી દે, ત્યાં તમારા પર પ્રોસિજર ચાલુ કરવાની કે ડાયામીટર ઓફ બોલ્ટ 16 mm. ઓકે, ડાયામીટર ઓફ હોલ કેટલો? હવે જો સાંભળો મારી વાત, 16 સુધી આપેલું હોય ને તો તમારે 1 mm પ્લસ કરવાનું છે. 16 થી 24 સુધી 2 mm પ્લસ કરવાનું છે. અને જો 24 કરતા મોટો ડાયામીટર આપેલો હોય તો 3 mm પ્લસ કરવાનું છે. આ વસ્તુ યાદ રાખવી તમારે. 16 પ્લસ 2 એટલે કે 18. આવી રીતના ગણાઈ જાય. હવે વસ્તુ એક તમને આપેલી હોય કે સિંગલ શિયરમાં કે ડબલ શિયરમાં, કયા શિયરમાં છે. ઓકે, તો હવે આની પછી વસ્તુ તમને એટલો ખ્યાલ છે કે તમને બોલ્ટ નું કનેક્શન જ્યારે ડિઝાઇન કરીએ તે ત્રણ વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ. બોલ્ટની શિયર કેપેસિટી, બેરિંગ કેપેસિટી અને ટેન્શન કેપેસિટી. આટલી વસ્તુમાંથી ફાઇન્ડ આઉટ કરવાની તમારે, અને જે સ્મોલર આવે ને તેને બોલ્ટની વેલ્યુ લેવાની કે એક બોલ્ટ આટલું ખમી શકશે. પછી એ પ્રમાણે આપણે કેટલા બોલ્ટ જોશે એ નક્કી કરવાનું હોય છે. તો આ તમને પેજ નંબર 75 ઉપર એના કોડ આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા. શિયર કેપેસિટી, ઓકે, બેરિંગ કેપેસિટી, એવી રીતના આ વસ્તુ અહીંયા આપેલી જ છે. તમારે જસ્ટ પિક કરવાની છે અને ફોર્મ્યુલામાં કિંમતો મૂકવાની છે. તમને તકલીફ ક્યાં પડશે? તો કે આ વસ્તુમાં તમને થોડીક તકલીફ પડે કદાચ, કેમ કે અહીંયા આપેલું છે ANB અને ASB. ANB અને ASB એટલે કે નેટ એરિયા આપેલો છે અને શિયર એરિયા આપેલો છે. હવે વસ્તુ સાંભળો, હવે નેટ એરિયા કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવો એ વસ્તુ તમને એક વખત બતાવી દઉં, જે તમારે યાદ રાખવાની છે. બરાબર? હવે જો જ્યારે ANB વાત કરવાની આવે ને ત્યારે તમારે π/4 d² તમે લ્યો છો ને. નેટ એરિયા બોલ્ટનો એટલે કે તેમાં જે પણ ઓલા રિંગ પડેલી હોય ને તે આમાં માઇનસ કરવાની હોય. એટલે કે તમે ડાયરેક્ટ લઈ શકો કે આને 0.78 કરી દો આ વસ્તુને, એટલે તમને ANB ની કિંમત આરામથી મળી જાય. આ વસ્તુ તમારે એક યાદ રાખવાની છે. આમાં બીજું કંઈ યાદ રાખવા જેવું નથી. બાકી બધી વસ્તુ તમને કોડલ પ્રોવિઝન પ્રમાણે ચાલવાનું છે કે અહીંયા બેરિંગમાં ફાઇન્ડ આઉટ કરો તો પહેલા આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. અને જો અહીંયા ઝૂમ કરું છું, અહીંયા આ ફોર્મ્યુલા છે તો એમાં KB ની કિંમત કઈ આવશે? તો KB ની કિંમત E/3d0 n ડિસ્ટન્સ. યાદ છે ને તમને? n ડિસ્ટન્સ, પિચ ડિસ્ટન્સ, આ બધી વસ્તુ અહીંયા મૂકી જે વસ્તુ ઓછી આવે ને એ વસ્તુ તમારે KB તરીકે લેવાની. D ખબર છે, T ખબર છે, ને FU પણ તમને ખબર છે, એટલે તમે આ વસ્તુ પણ યોગ્ય રીતના પરફોર્મ કરી શકો. ઓકે મિત્રો, તો આ તો હતી બોલ્ટની વાત. હવે વાત આવે વેલ્ડિંગની. તો વેલ્ડિંગમાં શું? વેલ્ડિંગના પ્રકાર કેટલા? તો અહીંયા ગ્રુવ છે, G કરું છું અહીંયા. બટ વેલ્ડ અથવા ગ્રુવ વેલ્ડ, ફિલેટ વેલ્ડ એટલે લેપ, સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ.
તો જ્યારે આમાં પણ એમ જ, જ્યારે અલગ અલગ પ્લેનમાં જ્યારે કરવામાં આવે વેલ્ડિંગ, આ છે ફિલેટ વેલ્ડ, એક જ પ્લેનમાં જ્યારે વસ્તુ જોઈન્ટ કરવામાં આવે, આ છે તમારો બટ વેલ્ડ, આ બટ વેલ્ડ, પેલો ફિલેટ વેલ્ડ. સ્લોટ કેને કહેવાય? તો જ્યારે વેલ્ડિંગની સાઇઝ તમારે ઘટતી હોય, એટલે કે વેલ્ડિંગની સાઇઝ વધારવાની જરૂર હોય, ત્યારે તમે પ્લેટને કંઈક આ રીતના કાપી દો, જેથી તમને વેલ્ડિંગનો ઇફેક્ટિવ એરિયા મળે. એટલે જે આ તમારે અહીંયા વેલ્ડિંગ કરવાની સાઇઝ તમારી જે વધી ગઈ ને, આ સ્લોટ વેલ્ડિંગ છે. પ્લગ વેલ્ડિંગ કેવું હોય? કોઈ પણ મેમ્બર છે જેમાં હોલ ક્રિએટ થયેલો છે, એ હોલમાં તમે આખું વેલ્ડિંગ કરી દો અને સ્ટ્રેન્થ વધારો મેમ્બરની, આ તમારું પ્લગ વેલ્ડિંગ. જ્યારે આ તમારું સ્લોટ વેલ્ડિંગ. ઓકે, સ્લોટ. આ છે બટ અને આ છે ફિલેટ. સમજાયું મિત્રો? હવે આવે મેક્સિમમ, એટલે કે સાઇઝ ઓફ બટ વેલ્ડ. બટ વેલ્ડની સાઇઝ કેટલી લેવી? તો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે, 5/8 ઓફ થિકનેસ ઓફ થિનર મેમ્બર. આ વસ્તુ જ ખાલી યાદ રાખવાની જરૂર છે. બાકી તો ખ્યાલ જ છે તમને કે થ્રોટ થિકનેસની જે વસ્તુ આપણે લઈએ તે આપણે સ્પેસિફાઈ કરેલી હોય, તે જ આપણે સાઇઝ ઓફ વેલ્ડ લઈએ છીએ. તો અહીંયા બટ વેલ્ડમાં તમે ધ્યાન રાખજો, 5/8 ધ થિકનેસ ઓફ થિનર મેમ્બર. કયા વી અથવા યુ ગ્રુવ, ગમે એ બંને કેસમાં આ જ વસ્તુ તમારે લેવાની છે. હવે આવે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ. તો મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ કેટલું પ્રોવાઈડ કરવાનું? તો કે જ્યાં સ્ક્વેર એજીસ હોય ત્યાં તમારે T-1.5 આટલું તમારે પ્રોવાઈડ કરવાનું. હવે જો આ કઈ રીતના સમજાય, તો કે આ કોઈ આપણું સ્ક્વેર એજીસનું કનેક્શન છે. હવે હું જ્યારે વેલ્ડિંગ કરું ને, ત્યારે મારે અહીંયા ડિસ્ટન્સ રાખવાનું 1.5 નું. આના ઉપર તારણ આવ્યું છે, આ થિકનેસ T, મેક્સિમમ વેલ્ડ રાખવાનું થાય T-1.5. ક્લિયરન્સ રાખવાનું હોય ઉપરથી આટલું. જ્યારે રાઉન્ડેડ હોય ત્યારે 3/4 ઓફ થિકનેસ. આ રાઉન્ડેડમાં આટલું રાખવાનું અને સ્ક્વેર એજમાં T-1.5 રાખવાનું. બરાબર મિત્રો? આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવી છે. હવે આવ્યું મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ. મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ કેટલું રાખવાનું? હવે એક આમાં મેન્શન પોઈન્ટ ધ્યાન રાખજો કે થિકર પાર્ટની વાત કરવામાં આવી છે, જ્યારે આગળના બધા વસ્તુમાં થિનર પાર્ટ લેવામાં આવ્યો હતો, જ્યારે થિકર પાર્ટ લેવામાં આવ્યો છે. હવે તમારા થિકર પાર્ટ એટલે કે થિકર મેમ્બરની સાઇઝ જો 10 mm સુધીની હોય, 10 mm સુધીની સાઇઝ હોય તો 3 mm. બરાબર? જો 10 થી 20 ની વચ્ચે હોય તો 5 mm, 20 થી 32 ની વચ્ચે 6 mm અને 32 થી 50 ની વચ્ચે, પહેલા જો આટલું મોટો થિકનેસ મેમ્બર હોય તો એક સાથે 10 mm પ્રોવાઈડ ન કરતા, પહેલા રનમાં 8 mm અને પછીના રનમાં 2 mm વધારે. એટલે આવી રીતના વેલ્ડિંગ કરીએ છીએ. તો આના ઉપરથી ખ્યાલ આવ્યો કે મિનિમમ વેલ્ડની સાઇઝ કેટલી રાખવાની? તો કે 3 mm. જો કંઈ પણ થિકનેસ પ્રોવાઈડ ન કરી હોય તોની વાત છે, બાકી તમે આ કોષ્ટક ઉપરથી વેલ્યુ લાવી શકો. હવે એંગલ આવ્યો. હવે તમને ખબર છે TT નું સૂત્ર છે થિકનેસનું, K/S. થિકનેસ ઓફ થ્રોટ. થ્રોટ કેને કહેવાય? તો સમજો મારી વાત. અહીંયા આ કોઈ આપણે કનેક્શન છે ને, તો જ્યારે અહીંયા મેં વેલ્ડિંગ પ્રોવાઈડ કરું, ત્યારે આ ભાગ છે ને, આ ભાગ, આને TT કહેવાય. આ હંમેશા મિનિમમ હોય. આ ભાગને આપણે સાઇઝ ઓફ વેલ્ડ કહીએ. બરાબર મિત્રો? હવે જુઓ, જ્યારે એંગલ, જ્યારે બંને વસ્તુનો એંગલ, બંને મેમ્બરો વચ્ચેનું એંગલ 60 થી 90 વચ્ચે હોય તો આપણે 0.70 લઈએ, 91 થી 100 0.65, 101 થી 106 0.7, 107 થી 113 એટલે 0.55 ને 114 થી 120 0.50. યાદ કઈ રીતના રાખવું? તો કે 60 થી 90 આ વસ્તુ તમને યાદ રહી જશે. હવે જો 0.70 પહેલાથી ચાલુ થાય છે, આમાંથી -0.05 ઘટાડતું જવાનું નીચેની બાજુ,
એટલે તમને વારાફરતી વેલ્યુ મળતી જાય 0.70, 65, 60, 55 ને 50. અહીંયા એટલું યાદ રાખવા જેવું, અહીંયા જ એક 60 થી 90 છે, બાકી અહીંયા 10 નો ગાળો, 5 નો ગાળો, એવી રીતના ગાળા આપેલા છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે ખાલી. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે એક્ઝામ્પલ ઓફ વેલ્ડ, વેલ્ડિંગ નો એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલ કઈ રીતના કરવાનો હોય તો સાંભળો મારી વાત. તો આમાં તમને કીધેલું હોય કે ડિઝાઇન ઓફ ફ્લેટ વેલ્ડ, એવું તમને લખેલું હોય કે ભાઈ ડિઝાઇન ઓફ ફિલેટ વેલ્ડ, આવી રીતના તમને મેન્શન કરી દે. પછી શું શું તમને આવા સમમાં આપેલું હોય તો તમને ટાઈ પ્લેટ આપેલી હોય, જે પ્લેટ દ્વારા વેલ્ડિંગ કરવાનું હોય 60/8 આવી રીતના આપેલી હોય ગમે તે, અને ગસટ પ્લેટ આપેલી હોય કે જેના ઉપર વેલ્ડિંગ કરવાનું હોય, ગસટ પ્લેટ આપેલી હોય, ધારો કે 12 mm ની આપી હોય, બરાબર. હવે આ વસ્તુ તમારે ડિઝાઇન કરવાની હોય છે. તો પેલા તો ચાલુ કરવાનું ગ્રોસ એરિયાથી. તો ભાઈ એજી કેટલો છે તો 60/8 એટલે કે 480 mm² એજી છે. બાકી બીજી વસ્તુ તમને આપેલી હશે, FE 410, FY 250 Nm/mm². આવી બધી વસ્તુ તમને પેપરમાં આપેલી હોય. હવે તમારે વેલ્ડ પ્રોવાઈડ કરવાનું છે, એરિયા મળી ગયો, ફોર્સ ગોતી લો કેટલો જનરેટ થાય છે, એજી FI/γ m0, બરાબર. આ વસ્તુથી ફોર્સ મળી જાય. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થ્રોટ થિકનેસ 0.7 × S. જ્યારે એંગલ ના આપેલો હોય ત્યારે તમારે 60 થી 90 વચ્ચેનો કોઈ પણ એંગલ તમે લઈ શકો એઝમ્પશન દ્વારા. ઓકે, તો થિકનેસ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હોય. અહીંયા લખી દેવાનું કે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ 3 mm, દર્શાવેલું ન હોય તો આવી રીતના તમે લઈ શકો. મેક્સિમમ તો કે T-1.5. થિકનેસ કેટલી છે તો કે પ્લેટની થિકનેસ 8 mm, એટલે 8 - 1.5, 6.5 mm ની મેક્સિમમ થિકનેસ આપણે રાખી શકીએ. આવી રીતના પછી ફોર્સનું ફોર્મ્યુલા પુટ આઉટ કરવાનું અહીંયા. કે ફોર્સ LW TT × FWD, એરિયા × સ્ટ્રેસ. ઓકે, એરિયા × સ્ટ્રેસ એટલે ફોર્સ. ઓકે, આમાં કિંમત મૂકો એટલે તમને લેન્થ ઓફ વેલ્ડ મળી જાય, જે આપણે ફાઇન્ડ કરવાની હોય આમાં. અને પછી શું કરવાનું, સાઈડ વેલ્ડ ગોતવું હોય, સાઈડ વેલ્ડ. તો જે પણ LW આવ્યો હોય એને ભાગ્યા 2 કરી દેવાનું, એટલે કે બંને બાજુ, જેમ કે આ કોઈ પ્લેટ છે, અડધું વેલ્ડ આ બાજુ કરશો અને અડધું વેલ્ડ આ બાજુ કરશો ને તમે, આવી રીતના તો પરફોર્મ કરવાનું છે. અને એન્ડ રિટર્ન વેલ્ડ તમને બતાવેલું હોય કે એન્ડ રિટર્ન વેલ્ડ કેટલું રાખવું, તો કે ઈ છે 2S. એન્ડ રિટર્ન એટલે અહીંયા જે વેલ્ડ કરવામાં આવે ને, જે એન્ડ રિટર્ન વેલ્ડ. ઓકે, પછી એ બંનેનો સરવાળો કરી દેવાનો, એટલે કે તમારે ટોટલ વેલ્ડિંગની સાઇઝ મળી જાય, ટોટલ લેન્થ તમને મળી જાય કે આટલામાં તમારે વેલ્ડિંગ કરવાનું છે અને આટલી સાઇઝનું વેલ્ડિંગ કરવાનું છે. હવે વાત આવી મિત્રો ટેન્શન મેમ્બરની. તો ટેન્શન મેમ્બરનો એક્ઝામ્પલ એ ખૂબ અગત્યનો છે, જે તમને 5 થી 7 માર્કમાં પૂછાય છે યુનિવર્સિટી એક્ઝામમાં, અને તેના ક્લોઝ પણ ઇમ્પોર્ટન્ટ છે અધર એક્ઝામ માટે. કે સામને કોડ મેં જે મેન્શન કરેલા છે, આ કોડના ક્લોઝ તમને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાય છે, બાકી બીજી એક્ઝામમાં. ઓકે, તો તમને આમાં શું શું આપેલું હોય, તો તમને એક એંગલ આપેલો હોય સમમાં કે 100/75/6 નો કોક આવી રીતના કોઈ મેમ્બર છે, જેને ગસટ પ્લેટની સાઇઝ આપેલી હોય, જેને કનેક્ટ કરવાનો છે ગસટ પ્લેટ સાથે. તેની થિકનેસ આપી હોય કંઈક 10 mm, આવી રીતના આપેલી હોય, અને કીધું હોય કે તમારે કનેક્શન કરવાનું છે 6 બોલ્ટ દ્વારા કનેક્શન કરવાનું છે, બરાબર, જેના દ્વારા લોડ ટ્રાન્સફર કરાવવાનો છે, અને તમારે ડિઝાઇન કરવાનું છે ટેન્શન સ્ટ્રેન્થ માટે. ઓકે, આટલું જણાવેલું હોય. પછી તમને અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપી દે, FU આપી દે 410 અને FY આપી દે 250. આ બધી વસ્તુ તમને રકમમાં આપેલી હોય છે. ઓકે, આટલી વસ્તુ આપી દે એટલે તમારે સમજી જવાનું કે મારે 6 બોલ્ટનો યુઝ કરવાનો છે, અને આ મારો એંગલ છે, અને એ દ્વારા મારે સમ સ્ટાર્ટ કરવાનો છે. તો સ્ટાર્ટ કઈ રીતના કરવાનો તમારે સમ, તો એ વસ્તુ સમજીએ.
વ્યવસ્થિત રીતના. તો કે તમને બોલ્ટ આપ્યો છે, બોલ્ટનો ડાયામીટર 16 mm આવી રીતના લખવાનું. 6 નંબર ઓફ બોલ્ટ યુઝ કરવાના છે. ડી નોટ એટલે કે હોલનો ડાયામીટર 18 mm. આ વસ્તુ તમને મેં આગળ જ સમજાવી કેટલા માટે કેટલા mm પ્લસ કરવું. ઓકે, FY આપેલું છે, FU આપેલું છે. જી તમારે એટલે કે આ ગેજ ડિસ્ટન્સ છે ને, તમે કોડ માપથી પણ લઈ શકો, અને જો તમને કોડ ખોલવો ન હોય તો લેવાનું તમારે 60% ઓફ કનેક્ટેડ લેગ. સમમાં કીધું હોય કે કઈ લેગ કનેક્ટ કરવાની છે, કનેક્ટેડ લેગના 60% આયા તમારો જી આવી જાય. ઓકે, આ ઉપરથી તમે પછી સ્ટીલ ટેબલ ઉપર આ વસ્તુ તમારે ચેક કરવાની. આ એંગલ આગળ એનો એરિયા કેટલો છે એટલે એજી મળી જાય. આટલો એરિયા આનો આવે છે mm સ્ક્વેરમાં, તેમાં આપ્યું સેન્ટીમીટર સ્ક્વેરમાં. ભૂલતા નહીં મિત્રો તેને mm સ્ક્વેરમાં ફેરવવાનું. ઓકે, મિનિમમ એજ ડિસ્ટન્સ 1.7 DH, મિનિમમ પિચ ડિસ્ટન્સ જે શરૂઆતમાં જ આપણે વાત કરી 2.5 D. આવી રીતના ફાઇન્ડ આઉટ કરતું જવાનું, અને પછી હવે ચાલુ થાય મેઇન ગણતરીઓ. એટલે કે જુઓ અહીંયા તમને પહેલા કીધું છે ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ ઇલ્ડિંગ. ઇલ્ડિંગ માટે ચેક કરવાનું, આ સૂત્ર મૂકીને જવાબ લઈ આવવાનું. પહેલું સ્ટેપ પૂરું 32 નંબરના પેજ ઉપરથી. બીજું સ્ટેપ, સિંગલ એંગલ આપેલો છે તો રપ્ચર માટેનું સૂત્ર અહીંયા તમને આપેલું છે. આ સૂત્રનો ઉપયોગ કરી તમારે રપ્ચર ફાઇન્ડ કરવાનું. આમાં બે વસ્તુ આપેલી હશે, બે વસ્તુમાં તમને અટવાશો તમે, BS અને LC. BS અને LC. BS શું છે તો કે શિયર લેગ વિડ્થ છે, જ્યારે LC છે લેન્થ ઓફ કનેક્શન. હવે BS અને LC, હવે જો BS કઈ રીતના લેવું ને એ તમને અહીંયા આપેલું છે. જો કઈ રીતના BS લેવું, જો બોલ્ટેડ કનેક્શન છે તો અહીંથી WL પ્લસ W માઇનસ થિકનેસ, અને જો વેલ્ડેડ કનેક્શન હોય તો જસ્ટ આઉટર લેગ છે EW ઇઝ ઇક્વલ ટુ BS લઈ લેવાનું. કેટલું ઈઝી છે વસ્તુ મિત્રો, તમને કોડમાં બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવી જ છે, જસ્ટ તમારે સમજવાની અને જોવાની જરૂર છે. ઓકે, આ હતું BS અને LC. જેમાં તમને તકલીફ પડે, આગલો પોર્શન છે અહીંયા આવડો. આના ફોર્મ્યુલા પણ અહીંયા આપેલું છે, બ્લોક શિયર માટેના ફોર્મ્યુલા, જે તમારે અહીંથી પિકઅપ કરી અને આમાં પણ કિંમત મૂકવાની. એરિયા જે મેઇન વસ્તુ છે એરિયા જ છે. જો તમને હજી ખબર ન પડે તો ટેન્શન મેમ્બરનો મારો વિડીયો છે જે મારી ચેનલ ઉપર જોઈને તમે જોઈ શકો છો. GTU સ્પેશિયલ છે, દાખલો કઈ રીતના ગણવો બધી વસ્તુનું એમાં ડિટેલ્સમાં માહિતી આપેલી છે. જો આમાં તમને અત્યારે ખબર ન પડે તો આ તો શોર્ટ વિડીયો છે, એટલે કે શોર્ટમાં સમજાવીશ. આમાં વિડીયો તો લાંબો થશે કેમ કે આખું DSS કવર કરવાનું છે એટલે. પણ જો તમારે સ્પેશિયલ ટેન્શન મેમ્બરનો દાખલો શીખવો હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો અને આ દાખલાની ડિટેલ્સમાં માહિતી લઈ શકો છો. તો કે શિયર લેગ ઇફેક્ટ હોય ને કેને કહેવાય, તો ગુજરાતીમાં તમને કહું તો ગસેટ પ્લેટ દ્વારા બોલ્ટ કે વેલ્ડિંગ મારફતે ટેન્શન મેમ્બરમાં ફોર્સ ટ્રાન્સફર થાય છે. તો એક લેગમાં ટ્રાન્સફર થતો ફોર્સ શિયર દ્વારા ટેન્સલ સ્ટ્રેસના રૂપમાં આખા ક્રોસ સેક્શનમાં વહેંચાઈ જાય છે, જેથી પ્રથમ બોલ્ટ હોલથી છેલ્લા બોલ્ટ સુધી યુનિફોર્મ ન રહે. આ સમજાવું તમને. જો આ વસ્તુની એક ફિગર તમે યાદ રાખજો, જ્યારે શોર્ટર લેગ જ્યારે તમને અહીંયા કનેક્ટ કરવામાં આવે ને કોઈ મેમ્બર સાથે આવી રીતના, શોર્ટર લેગ કનેક્ટ કરવામાં આવ્યો આનો, તો શું થાય, તો આ અનઇક્વલ એંગલ છે. અહીંયા જો બોલ્ટ કનેક્શન આપેલું હોય તો શિયર ટ્રાન્સફર કઈ રીતના થશે, અહીંયા હું ડાયાગ્રામ દોરી દઉં. આવી રીતના શિયર ટ્રાન્સફર થશે. આ વસ્તુ શું છે, નોન યુનિફોર્મ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન.
આ વસ્તુની ફિગર જો તમારે સમ પૂછાય તો આ વસ્તુ તમારે દોરવી અને એરા ખાસ કરીને અંદરની બાજુ રાખવા કે ભૂલાય નહીં, કેમ કે એ તરફ લાગે છે ફોર્સ. જો આમાં જ જો તમે હવે કનેક્ટ કરો તમારો લોંગર લેગ, તો શું ફાયદો થાય? તો કે જે આ નોન યુનિફોર્મ ઇફેક્ટ વધી છે તે તમારે અહીંયા ઓછી આવે. તમે જોઈ શકો છો ઓછી અનઇવન ઇફેક્ટ થાય અહીંથી. એટલે લોંગર લેગને હંમેશા કનેક્ટ કરવામાં આવે છે. એટલે આને તમે ઓલમોસ્ટ યુનિફોર્મ કહી શકો. સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન. આ બે ફિગર તમારે મેન્શન કરવાની છે એક્ઝામ હોલમાં, એટલે કે એક્ઝામના પેપરમાં. સમજાઈ ગયું મિત્રો? આ હતું શિયર લેગ ઇફેક્ટ. હવે તમને પૂછાય કે ડિઝાઇન ટેન્શન મેમ્બર, ટેન્શન મેમ્બરની તમને ડિઝાઇન કરવાનું કહે તો કઈ રીતના કરવાનું તમારે? તો કે આ વસ્તુમાં તમને શું આપે? તો તમને ફોર્સ આપી દે. ફોર્સ ઉપરથી તમારે એરિયા ફાઇન્ડ કરવાનો, એરિયા ઉપરથી તમારે એંગલ સિલેક્ટ કરવાનો, બરાબર, અને આ રીતના બીજી પ્રોસિજર કરવાની. ફોર્સ આપેલો હોય, એરિયા ગોતો, એંગલ ગોતો ને આગળ પ્રોસિજર કરતા રહો. આ હતું ટેન્શન મેમ્બરનું શોર્ટમાં રિવિઝન. વસ્તુ ઉપર છેલ્લી જ જણાવી છે મેં અહીંયા, કેમ કે સમય ઓછો હોય તો હવે રિવિઝનનો સમય છે તો ઓછું કહીએ વધારે યાદ રહેવું પડે તમને, એટલે આ રીતના વસ્તુ કરવાની છે તમારે. તો મિત્રો હવે વાત આવી કમ્પ્રેશન મેમ્બરની. તો એ કમ્પ્રેશન મેમ્બર એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એમાં કમ્પ્રેશન મેમ્બર તરીકે આપણે મોસ્ટ બે વસ્તુ જોવા મળે, એક તો કોલમ અને એક તો સ્ટ્રટ. બે વસ્તુ તમને કમ્પ્રેશન મેમ્બર તરીકે જોવા મળે, બરાબર. હવે ઇલાસ્ટિક કનેક્શન અને ઇફેક્ટિવ લેન્થ, આ એક બહુ મહત્વનો ટોપિક છે. આમાં જે ઇફેક્ટિવ લેન્થ જે વસ્તુ અહીં મેન્શન કરું એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો કોલમ કે સ્ટ્રટમાં બંને છેડે ફિક્સ્ડ હોય, ફિક્સ કનેક્શન હોય, તો તેની ઇફેક્ટિવ લેન્થ કેટલી થશે? તો કે L/2, કેમ કે ઇફેક્ટિવ લેન્થ એટલે ઝીરો બેન્ડિંગ મુવમેન્ટ વચ્ચેનું અંતર. આ બે જગ્યાએ જે ઝીરો બેન્ડિંગ મુવમેન્ટ આપેલી છે થાય છે તે વચ્ચેનું અંતર. હવે જો વસ્તુ બંને છેડે હિંજ હોય તો, જો બંને છેડે આવી રીતના હિંજ આપેલી હોય તો ઇફેક્ટિવ લેન્થ ઇઝ ઇક્વલ ટુ L, તો L જ થશે, કેમ કે આવી રીતના કંઈક આવશે. હવે જો એક છેડે ફ્રી અને એક છેડે ફિક્સ્ડ હોય તો L ઇઝ ઇક્વલ ટુ 2L, અને જો એક છેડે હિંજ અને એક છેડે ફિક્સ્ડ આપેલી હોય તો તમારે આની ઇફેક્ટિવ લેન્થ થશે L ઇઝ ઇક્વલ ટુ L/√2. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે યુનિવર્સિટીની એક્ઝામ હોય, યુનિવર્સિટી એક્ઝામમાં તમારે દાખલા ગણો ત્યારે આ વસ્તુ તમને કામ લાગે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ડાયરેક્ટ વસ્તુ પૂછાય છે. હવે આવ્યું ક્રોસ સેક્શન ક્લાસિફિકેશન. તો ચાર રીતના ક્લાસિફિકેશન છે: પ્લાસ્ટિક, કોમ્પેક્ટ, સેમી કોમ્પેક્ટ અને સ્લેન્ડર સેક્શન. તો શોર્ટમાં તમને જણાવી દઈશ, વસ્તુ તમને યાદ રહે એ રીતના. તો પ્લાસ્ટિક સેક્શન કેને કહેવાય? કે જેમાં પ્લાસ્ટિક હિંજ ક્રિએટ થાય, પ્લાસ્ટિક હિંજ ડેવલપ થાય, એ છે આપણું પ્લાસ્ટિક સેક્શન. કોમ્પેક્ટ સેક્શન કેને કહેવાય? તો જેમાં પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ડેવલપ થાય એને કહેવાય કોમ્પેક્ટ સેક્શન. તો સેમી કોમ્પેક્ટ સેક્શન કેને કહેવાય? તો સ્ટ્રક્ચર કે મેમ્બરનો એક્સ્ટ્રીમ ફાઈબર ભાગ હોય, એક્સ્ટ્રીમ ફાઈબર, તે કમ્પ્રેશનમાં હોય.
એના લીધે તેનું લોકલ બકલિંગ થાય છે અને પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જનરેટ થતું નથી. આમાં થાય છે, આમાં જનરેટ નથી થતું, એટલે આને કહેવાય સેમી કોમ્પેક્ટ સેક્શન. સ્લેન્ડર સેક્શન કેને કહેવાય? તો કે આનો સ્ટ્રેસ Fy સુધી પહોંચે એ પહેલા લોકલ બકલિંગ થઈ જાય. પહોંચે એ પહેલા લોકલ બકલિંગ થઈ જાય એટલે સ્લેન્ડર મેમ્બર. તો આવા મેમ્બરને આપણે કોઈ દી સ્ટ્રક્ચરમાં અલાઉ કરીએ નહીં. એટલે કમ્પ્રેશનના સમમાં તમારે એ જ વસ્તુ ચેક કરવાની છે કે તમે જે સિલેક્ટ કરો છો એ મેમ્બર સ્લેન્ડર મેમ્બર તો નથી ને. સમજાયું? હવે આવે એક્ઝામ્પલ ઓફ કમ્પ્રેશન મેમ્બર. તો એક્ઝામ્પલની ઓળખ શું? તો લખેલું હોય ડિઝાઇન ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. કેની માટે? તો એક એંગલ આપી દીધી હોય તમને કે ISA 100-108 આવી રીતના કોઈ ઇક્વલ એંગલ અનઇક્વલ એંગલ આપેલી હોય. તમને કીધું હોય કે લેન્થ છે, મેમ્બરની લેન્થ પણ આમાં આપેલી હોય. જોવું તમારે 2.5 મીટર કે 3 મીટર 4 મીટર 5 મીટર ગમે તે આપેલી હોય. કન્ડિશન આપી હોય તમને જોઈન્ટની કન્ડિશન, જોઈન્ટની કે બંને છેડે હિંજ છે, ફિક્સ્ડ છે, એક હિંજ એક ફિક્સ્ડ કઈ રીતના છે, બધી વસ્તુ તમને મેન્શન કરેલી હોય અને Fy ની કિંમત તમને આપેલી હોય કે 250 મેગાપાસ્કલ છે. તમારે શું કરવાનું? પહેલા તો તમારે કોડ ખોલવાનો અને એમાંથી આ એંગલનો એરિયા લખવાનો. પછી આર મિનિમમ છે તે લખવાનો, જે પણ ઓછો હોય. આર ની વેલ્યુ ઘણી બધી હશે, જે પણ મિનિમમ હોય તે તમારે અહીંયા લખવાની છે. અને પછી આ કરવાનું છે, આ ટેબલનો યુઝ કેની માટે? તો કે સેક્શન ક્લાસિફિકેશન માટે. ઓકે, તો તમે જુઓ કમ્પ્રેશન મેમ્બર છે, એંગલ લીધેલી છે, સિંગલ એંગલ, ડબલ એંગલ કે કમ્પોનન્ટ હોય તો આ વસ્તુ ચેક કરવાની છે. આ તમારે લઈ લેવી B/T, D/T, B+D/T અને ચેક કરવાનું કે આ જે આપેલી છે એના કરતા મોટી તો નથી આવતી ને. આ વસ્તુ ચેક કરવાની, કેમ કે સેમી કોમ્પેક્ટ સેક્શનની આ કન્ડિશન છે. તો સેટિસ્ફાઈ ન થાય તો આપણો સેક્શન સ્લેન્ડર સેક્શન બને, જે આપણે સ્ટ્રક્ચરમાં વાપરવાનો નથી. સમજાયું મિત્રો? હવે બીજી બધી વસ્તુ અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની આવે, એ વસ્તુ થઈ જાય સેક્શન ક્લાસિફિકેશન એટલે કમ્પ્રેશન મેમ્બરનો સમ ચાલુ કરવાનો હોય. હવે તમે જુઓ કે એક હું તમને બતાવી દઉં કે આ પેજ નંબર ખોલો ને એટલે અહીંથી કેલ્ક્યુલેશન ચાલુ કરવાની. સ્ટાર્ટ ભલે અહીંથી થઈ છે, તમે અહીંથી કેલ્ક્યુલેશન ચાલુ કરતા કરતા ઉપર જવાનું, ગણીને આવતું રહેવાનું. અહીંયા આપેલો છે KL. KL એટલે ઇફેક્ટિવ લેન્થ, જે મેં તમને જણાવી ને હમણાં શરૂઆતમાં એ જ છે. અહીંયા K ની વેલ્યુ ચેન્જ થતી હોય છે, L તો સેમ ટુ સેમ જ રહે છે. તો પહેલા તમારે ફાઇન્ડ કરવાનું FCC. FCC ની કિંમત મળી જાય પછી લેમ્બડા ફાઇન્ડ કરો. લેમ્બડા ફાઇન્ડ પછી 5 ફાઇન્ડ કરો. એના ઉપરથી તમારે પછી FCD ફાઇન્ડ કરવાનું. FCD ફાઇન્ડ આઉટ થઈ જાય પછી તમારો સમ પૂરો, એટલે કે ડાયરેક્ટ તમે લખી શકો PD = એરિયા ઇન્ટુ FCD. આ જ તમારે PD ફાઇન્ડ કરવાનું હતું અહીંયા. તો આટલા સ્ટેપમાં તમારો આ દાખલો પૂરો થઈ જાય. DSSમાં સૌથી સહેલી વસ્તુ હોય તો એક આ છે કે વસ્તુ જેવી છે એવી જ આવે છે. એરિયા ગોતવાનો નથી આવતો, નેટ એરિયા, ગ્રોસ એરિયાની આમાં કાંઈ મગજમારી નથી. આના રીતના ગણવો છે તો આ વસ્તુ તમે મિસ આઉટ ન કરતા, પ્રોપર રીતે ગણજો. હવે તેમાં તમને આલ્ફા અહીંયા જોઈ શકો છો. અહીં તમને આલ્ફા આપેલો છે ને, તો આલ્ફા કઈ રીતના ગોતવાનો છે તો એની રીત પણ મેં તમને બતાવેલી છે કે આપણું એંગલ સેક્શન છે એટલે ક્લાસ કયો છે તો C ક્લાસ. C ક્લાસની અહીંયા વેલ્યુ આપેલી છે. ક્લોઝ તમે મેન્શન કરજો જરાક અહીંયા 7.1.2.2.
એટલે કે સી ક્લાસનો આલ્ફાની વેલ્યુ થઈ ગઈ મારી 0.49. આવી રીતના અહીંથી વેલ્યુ પિક કરવાની છે. હવે તમને એમ કહે રકમમાં કે લોડેડ થ્રુ વન લેગ. લોડેડ થ્રુ વન લેગ આ શબ્દ જો તમને રકમમાં જોવા મળે તો આ પ્રોસિજર ફોલો ન કરતા આ પ્રોસિજર ફોલો કરવાની છે. આ પણ ઈઝી પ્રોસિજર છે. અહીંયા તમને કનેક્શનની ડિટેલ્સ આપેલી છે, કઈ રીતના હિંજ ને કઈ રીતના ફિક્સ્ડ છે તેના ઉપરથી તમને અહીંયા K1 K2 ની વેલ્યુ K2 અને K3 ની વેલ્યુ ડાયરેક્ટ તમને અહીંથી મળી જશે. બરાબર. ફેર એટલો છે કે લેમડા તમારે અહીંથી ગોતીને જોવાનો છે. લેમડા તમને જડી જશે. પછી પ્રોસિજર આ જ છે, આમાં જ કિંમત મૂકવાની છે અને આથી જ ઉપર જવાનું છે અને અહીંયા જવાબ લઈ આવવાનો છે. પણ જે આટલી વસ્તુ છે ને તે તમારે આ રીતના ફાઇન્ડ આઉટ કરવાની છે. ધ્યાન આપજો, નીચેનો પાર્ટ જ જરાક બદલેલો છે કે લેમડાની વેલ્યુ અહીંથી આ રીતના ફાઇન્ડ કરવાની છે, બાકી બીજી પ્રોસિજર તમારી સેમ જ છે. બરાબર મિત્રો. હવે તેમાં એક સમ એવો આવે છે કે કોલમ ડિઝાઇન કરવાનો સમ આવે છે કે કોલમ ડિઝાઇન કરવાનું છે. તો તેને કઈ રીતના તમે એને ગણશો? તો તેમાં તમને આપેલું હોય એક બીમ સેક્શન, કે આવી રીતના કોઈ બીમ સેક્શન આપેલો હોય કે ભાઈ 588 ન્યૂટન પર મીટરનો આ સેક્શન છે. ઓકે. હવે વસ્તુ આપેલી છે FE410 અને FY250. આ તો બધામાં આપેલી જ હોય. આટલું આપેલું હોય એટલે તમારે સ્ટીલ ટેબલ ખોલવાનું અને તેની બધી વેલ્યુ લખી દેવાની. એરિયા, વિડ્થ, TF, હાઇટ, TW, રૂટ રેડિયસ, FY તો છે જ. આ બધી વસ્તુ રાઇટ ડાઉન કરી દેવાની અને પછી આગળ પ્રોસિજર કરવાની. આગળ પ્રોસિજરમાં શું પહેલા તો કે નોર્મલી સેક્શન ક્લાસિફિકેશન કરી આપવાનું. હવે વસ્તુ સેક્શન ક્લાસિફિકેશનમાં તમે શું કરશો તો કે બીમ છે, આઈ સેક્શન બીમ, એટલે ફ્લેંજ અને વેબ માટે સેક્શનનું ક્લાસિફિકેશન કરશો B બાય TF અને D બાય TW. આ રીતના કર્યું. આ રીતના ગણી અને તમે PD ની વેલ્યુ લાવી શકો આગળના ભાગથી. હવે તમને બીજું શું હોય તો કે તમને P આપેલો હોય, એટલે કે ફોર્સ આપેલો હોય. ફોર્સ આપેલો હોય તેના ઉપર તમારે FCD ફાઇન્ડ કરવાનો. 0.6 FY આવું કરીને FCD ફાઇન્ડ કરી લેવાનો. ફોર્સ આપેલો છે એટલે એરિયા મળી જાય તમને, ફોર્સ અપોન સ્ટ્રેસ. પછી આ એરિયા જે આવ્યો એના ઉપર તમારે એક એંગલ ચૂઝ કરવાનો, એટલે કે એંગલ ચૂઝ ISHB ગમે તે કરી શકો. 400 લઈ લ્યો. આવી રીતના તમને તમારે જે પણ વેલ્યુ આવતી હોય આવી કંઈક વેલ્યુ તમારે અલગ અલગ હોય વસ્તુ, જેવો એરિયા તેવી આ વસ્તુ. એરિયા જે આવ્યો એના કરતા આ સેક્શનના એરિયાની વેલ્યુ થોડીક વધારે તો હોવી જોઈએ. પછી શું કરવાનું તો કે સેક્શન ક્લાસિફિકેશન. ઓકે. સેક્શન ક્લાસિફિકેશનમાં શું કરવાનું? આવી જ રીતના આગળ કર્યું તેમ ફ્લેંજ અને વેબ માટે ફાઇન્ડ આઉટ કરવાનું. B બાય TF અને D બાય TW. ઇફેક્ટિવ લેન્થ KL. બરાબર. પેજ નંબર 45 ઉપરથી તમને આરામથી મળી જશે. અહીંયા આપેલું છે પેજ નંબર 45 ઉપર ઇફેક્ટિવ લેન્થનું બધું વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરેલી જ છે. પછી શું કરવાનું? બકલિંગ કર્વ ક્લાસિફિકેશન ચેક કરવાનું. બકલિંગ કર્વ ક્લાસિફિકેશન અહીંયા H છે, H બાય BF, TF અને FCD. આ વસ્તુ FCD તમને ક્યાંથી મળશે તો કે તમે જે KL અપોન R મિનિમમ જે વસ્તુ અહીંયા ગોતી હશે ને તે તમારે પેજ નંબર 41 ઉપર આને ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઇન્ટરપોલેશન કરી, જે વસ્તુ મેં અગાઉ પણ બહુ વાર મારા વિડીયોમાં શીખવેલી છે કે ઇન્ટરપોલેશન કઈ રીતના કરવું.
જો તમને ખબર ન હોય તો મારા આગળના વિડીયો તમે ચેક કરી શકો છો. ટેબલ નંબર 9B છે, જેના ઉપરથી તમારે આ વસ્તુ વેલ્યુ એફસીડીની વેલ્યુ સિલેક્ટ કરવાની છે. એટલે તમને ડાયરેક્ટ જ તમને અહીંયા આ વસ્તુ તમને મળી જશે, પીડીની વેલ્યુ. ઓકે, આ જ આપણો ફાઇનલ આન્સર હોય છે. તો હવે વાત આવી બીમની મિત્રો. તો બીમનો દાખલો 7 માર્કમાં યુનિવર્સિટી એક્ઝામમાં ફિક્સ પૂછાય જ છે, હર વખતે હોય છે અને ખૂબ ઇઝી સ્ટેપ છે એના. જો તમે ધ્યાનથી સમજશો તો તમને ઇઝીલી સમજાઈ જશે. તો કે કઈ રીતના પ્રેઝન્ટેશન હોય છે આનું, તેવું કીધેલું હોય કે ડિઝાઇન સિમ્પલી સપોર્ટેડ બીમ. શોર્ટમાં લખું છું, તમને કંઈક સ્પાન આપી દઈએ કે આટલા મીટરનો સ્પાન છે, એની માટે ડિઝાઇન કરવાનું છે, અને કંઈક વર્કિંગ લોડ આપે, ડેડ લોડ અને લાઈવ લોડ, આવો કંઈક લોડ આપેલો હોય 15 કે 10 કિલોન્યુટન પર મીટર, કોઈ પણ આંકડા હોઈ શકે. અહીંયા 10 કિલોન્યુટન પર મીટર. બસ દાખલો સ્ટાર્ટ કઈ રીતના કરવો, તો કે સ્ટેપ પહેલામાં તમારે કરવાનું ફેક્ટર્ડ કરવાના લોડ, ફેક્ટર ડેડ લોડ અને ફેક્ટર લાઈવ લોડ. કઈ નવીન વાત નથી, ખાલી 1.5 વડે ગુણી જે પણ રકમ હોય એને ફેક્ટર કરીને ટોટલ લાવી દેવાનું, ટોટલ લોડ મળી જાય તમને. પછી બીજા સ્ટેપમાં તમને જો કિલોન્યુટન પર મીટર આપેલા છે, એટલે આ યુડીએલ છે. આ કંઈક યુડીએલ આવી રીતના આપેલો છે. તો આની માટે તમારે શું કરવાનું કે મેક્સિમમ બેન્ડિંગ મુમેન્ટ અને મેક્સિમમ શિયર ફોર્સ. તમને ખબર જ છે યુડીએલ નું બેન્ડિંગ મુમેન્ટ સૂત્ર W²/8, જ્યારે SF નું સૂત્ર WL/2 છે. બરાબર. હવે શું ફાઇન્ડ કરવાનું, ત્રીજા સ્ટેપમાં તમારે ફાઇન્ડ કરવાનું રિક્વાયર્ડ ZP, જેનું સૂત્ર પણ ખ્યાલ છે M/Fy × ગામા m0. આનાથી તમને જે ZP મળે ને, હવે આ ZP મળ્યો છે એનાથી મોટી વેલ્યુ તમારે સ્ટીલ ટેબલમાં ફાઇન્ડ આઉટ કરવાની, અથવા તો તમે IS કોડ 800માં 138 નંબરનું પેજ છે તે પણ રેફર કરી શકો. ZP ની એટલે કે જે એંગલ તમને સિલેક્ટ કરવાનું છે એની હરેક ક્લાસિફિકેશન તમારે અહીંયા એટલે કે કેરેક્ટરિસ્ટિક તમારે લખવાની છે. ધારો કે મેં આ સિલેક્ટ કર્યો આવડો બીમ 0.524 કિલોન્યુટન પર મીટર, આનો સેલ્ફ વેઇટ છે. આની હરેક વસ્તુ મારે મેન્શન કરવાની, ZP, વેઇટ, એરિયા, હાઇટ, રૂટ રેડિયસ, BF, TF, TW, IZZ, IY, RZ અને RY. હરેક વસ્તુ અહીંયા તમારે મેન્શન કરીને લખી દેવાની, એટલે કે જરૂર પડશે ત્યારે આપણે અહીંથી કલેક્ટ કરી લેશું. સમજાયું તમને કે હું તમને શું કહેવા માંગુ છું? બરાબર. તો હવે આગલું સ્ટેપ આવે ક્લાસિફિકેશનનું. ચોથા નંબરનું સ્ટેપ આવે સેક્શન ક્લાસિફિકેશન. જે રીતના આપણે બીમનું કરીએ છીએ તેનું આનું એ પ્રમાણે જ કરવાનું. ફ્લેંજ માટે, વેબ માટે વસ્તુ ચેક કરવાની છે, B/TF અને D/TF આ વસ્તુ ચેક કરવાની. ઓકે, અહીંયા તમને આપેલું જ છે, એલિમેન્ટ ઓફ ફ્લેંજ માટે આપેલું છે અને વેબ માટે પણ તમને માહિતી પૂરી પાડેલી છે. તમે અહીંથી વસ્તુ ચેક કરી શકો અને સ્લેન્ડર મેમ્બર તો નથી ને એ જોઈ શકો. મોસ્ટ તો પ્લાસ્ટિક સેક્શન જ તમારું આવી જશે. ઓકે, સમજાયું તમને? હવે પાંચમા સ્ટેપમાં તમારે ચેકિંગ ચાલુ થશે. તો પેલું ચેક કરવાનું છે સસેપ્ટિબિલિટી માટે. શું સસેપ્ટિબિલિટી ટુ shear buckling of web before yielding. નવી નવાઈ કાંઈ છે જ નહીં. D/TW ની વેલ્યુ તમારી ઓછી આવે છે ને 67E કરતા, આ વસ્તુ તમારે ખાલી ચેક કરવાની હોય છે. તમે અહીંયા D/TW ની વેલ્યુ ઓલરેડી ગણેલી, તો વેલ્યુ અહીંયા D/TW ની ઓલરેડી ગણેલી છે, જે તમે પુટ કરી અને ખાલી પાંચમું સ્ટેપ તમારે ચેક કરવાનું છે કે 67
ઇન્ટુ એક્સિલોન કરતાં ઓછી આવે છે ને એટલે તે ઓકે, બરાબર. છઠ્ઠા સ્ટેપમાં પહેલાનો લોડ પ્લસ સેલ્ફ વેઇટ ટોટલ કરી અને ફેક્ટર્ડ જ કરવાનો છે અને એ અહીંયા W તરીકે યુઝ કરવાનો છે અને મોમેન્ટ શિયર ફોર્સ અને ઝેડપી ગણી લેવાનું છે કે ઝેડપી કરતાં ઓછું આવે છે કે નથી આવતું. ઓકે, આગળ જોઈએ તો ચેક ફોર શિયર સ્ટ્રેન્થ. શિયર સ્ટ્રેન્થ માટે ચેક કરવાનું છે જે ઓલરેડી સામેના પેજ ઉપર તમને પ્રોવાઈડ કરી દીધા છે સૂત્ર અને અહીંયા પણ મેં લખેલા પણ છે. તો આની માટે તમે જસ્ટ ખાલી ચેક કરી લેવાનું કે તમે જે શિયર ફોર્સ ફાઇન્ડ કર્યો છે તે ના કરતા ઓછો જ આવે છે ને. ઓકે, આ વસ્તુ ચેક. હવે બેન્ડિંગ સ્ટ્રેન્થ માટે પણ ચેક કરવાનું હોય છે જેનું ફોર્મ્યુલા તમને પેજ નંબર 53 ઉપર આપેલું જ છે. તમારે જસ્ટ અહીંયા આ ફોર્મ્યુલા લખવાનું છે અને બીટા બી ની વેલ્યુ થઈ જશે 1 અને એક કન્ડિશન આમાં ચેક કરવાની છે. અહીંયા જો તમારો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો 1.2 સમથિંગ આ વસ્તુ છે જે ચેક કરવાની અને જો કેન્ટિલેવર હોય તો બીજા નંબરનું સૂત્ર ઈ ચેક કરવાનું. ચેક કરવાનું અને લખી દેવાનું. ઓકે, 9ના નંબરના સ્ટેપમાં શિયર લેગ ઇફેક્ટ છે કે નહીં ચેક કરવા માટે અહીંયા પહેલું આ સૂત્ર લખી અને પુટ કરી દેવાની વેલ્યુ. જો સેટિસ્ફાય થતું હોય તો તમારે કોઈ પણ શિયર લેગ નથી એવું મેન્શન કરી અને આગળ વધી જવાનું. અને 10ના સ્ટેપમાં તો આપણે ડિફ્લેક્શન માટે ચેક કરીએ છીએ કે એકચ્યુઅલ ડિફ્લેક્શન કંઈક આ રીતનું આવે છે અને હું આ કંઈક અલાઉ કરું છું એટલે કે જે એકચ્યુઅલ તે મારું અલાવેબલ કરતાં ઓછું આવ્યું એટલે વસ્તુ એકદમ ઓકે છે એટલે હું આ બીમ પ્રોવાઈડ કરી શકું. તો આ રીતના તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે પેપરમાં અને આ સમય પૂરો થાય છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું આ ચેનલ ઉપર આવા જ અગત્યના વિડીયો અપલોડ કરતો રહું છું. અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો કેમ કે એક્ઝામ નજીક આવી રહી છે તો આવા વિડીયો તેની માટે પણ હેલ્પફુલ થઈ શકે. આપણે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.